ગુડ ઇવનિંગ. આજનો આપણો વિષય છે ડર. ડર એટલે શું? દરેક વ્યક્તિ કોઈ ચોક્કસ વસ્તુથી બીતો રહ્યો છે, ડરતો રહ્યો છે, એનામાં એક ચોક્કસ ફિયર રહે છે. પણ ડર એટલે શું? કે કોઈ કામ કરવાની ઈચ્છા ખરી, પણ એ કામ કરવા માટે આત્મવિશ્વાસનો અભાવ એટલે ડર. રાઉડી રાઠોડ નામના મૂવીની અંદર અક્ષય કુમાર અને કમિશનરનો મૂવીના શરૂઆતની અંદર જ એક સીન બતાવે છે, જેની અંદર ડરના બે પાસા બતાવેલા છે. કમિશનર ડરને નેગેટિવલી રિપ્રેઝેન્ટ કરે છે કે જો એ ગુંડો આવશે અને તારી છોકરી એકલી હશે ને વગેરે એક ડાયલોગનું કન્વર્સેશન છે. ને તે વખતે અક્ષય કુમાર પણ એ ડરની પોઝિટિવ સાઈડ બતાવે છે કે જો હું મારા કર્મ પ્રત્યે, મારા કામ પ્રત્યે જો હું પ્રામાણિક નહીં રહું તો. મિત્રો, આપણે પણ ઘણી બધી બીકોથી, ઘણા બધા ડરથી સંકળાયેલા છે, પણ આપણે એ ચકાસવાની જરૂર નથી કે આપણે કયા ડર, પોઝિટિવવાળા ડર કે નેગેટિવવાળા ડરથી આપણે સંકળાયેલા છે. ફોર એક્ઝામ્પલ, કોઈ એક વિદ્યાર્થી કોઈ એક વિષયથી બીએ છે. શું એ વિષય ભણવાનું જ બંધ કરી દે તો એ નેગેટિવ ડર છે, પણ એ બીકના કારણે જો એ સતત એ વિષયની તૈયારી કરે તો એ પોઝિટિવ બીક છે. અમિતાભ બચ્ચન આજે પણ સદીના મહાન વ્યક્તિ તરીકે, એક એક્ટર તરીકે પરફોર્મન્સ આપી રહ્યા છે, પરંતુ આજે પણ એક સામાન્ય નવા હીરો તરીકે એક સીનની અવારનવાર રિહર્સલ કરે છે. મિત્રો, આપણે પણ એ ડર પર જીતવું પડશે ને એટલે જ માઉન્ટેન ડ્યુની એક ટેગલાઇન છે, ડર કે આગે જીતે. જીતવાનો પહેલો રસ્તો તમારી જે બીકો છે એની પર જીત મેળવી લો. થેન્ક યુ સો મચ.